નમસ્કાર મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છે બેટ દ્વારિકા તરફ। તો મિત્રો આપણે દ્વારકાના દર્શન કરી લીધા। તો તમે જોયા માગલા વિડીયોમાં કે આપણે દ્વારકાના દર્શન કર્યા છે। તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છે બેટ દ્વારિકા તરફ। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે સારું એવું મજાનું સમુદ્રનું આપણે અહીંયા દૃશ્ય જોઈ રહ્યા છે। એવી મસ્ત મસ્ત મજાની નાવડીઓ છે। તો મિત્રો હવે આપણે જાશું બેટ દ્વારિકા તરફ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એ તમને જોવાની મજા પણ આવશે ને આવા જ મજાના વિડીયો તમને અમે બતાવતા રહીશું। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો સરસ મજાના વિડીયો જોવા માટે। તો ચાલો હવે વિડીયોને આગળ કરીએ આપણે। તો હવે આપણે 1-2 મિનિટમાં પહોંચવાના છે સુદર્શન બ્રિજ પર। તો જે પહેલે મિત્રો આપણે અહીંયા બે ફેરી ચાલતી હતી, જે આપણે દરિયામાંથી આપણે દ્વારિકાથી બેટ દ્વારિકા જે ફેરી હતી એની જગ્યાએ મિત્રો હવે આપણે સુદર્શન બ્રિજ એવું મસ્ત બની ગયું છે। તો તમે જોઈ રહ્યા છો આ સુદર્શન બ્રિજ છે। તો સુદર્શન બ્રિજથી આપણે હવે પસાર થઈ રહ્યા છે। તો જે ફેરી હતી એ કદાચ ચાલુ પણ હોઈ શકે, પણ અત્યારે મોસ્ટ ઓફ પીપલ બધા સુદર્શન બ્રિજથી જ જવાનું પ્રેફર કરે છે। તો અહીંયાના જે વાહન ચાલકો છે, ટેક્સીવાળા, છકડાવાળા, એ લોકો બધા આવે સુદર્શન બ્રિજથી જ લઈ જાય છે। તો ચાલો સુદર્શન બ્રિજના આપણે હવે આગળ જઈશું બેટ દ્વારિકા તરફ। તો બસ 2 મિનિટમાં પહોંચવાના છે ત્યાં। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો આપણે હવે અહીંયાથી જઈએ છીએ બેટ દ્વારિકા દર્શન કરવા। તો આપણે અહીંયા પહોંચી ગયા છે બેટ દ્વારિકાની। અહીંયા બહાર તમે પ્રાંગણમાં બધું જોઈ શકો છો, નાસ્તાનું બધું અહીંયા સુવિધા સારી છે। તો તમે અહીંયા વિવિધ પ્રકારના રમકડા પણ છે ને અહીંયા નાનો એવડો મોલ છે ને એમાં તમને પછી કૃષ્ણ ને આપણે કાનુડાની પ્રતિમા મળી જશે। આ રસ્તો અહીંથી જાય છે, આ રસ્તો અહીંથી જાય છે બેટ દ્વારિકા તરફ। તો હાલો આપણે જઈને જોઈએ। બેટ દ્વારિકામાં આપણે બોટથી જવું પડશે। તો મોબાઈલ અંદર અલાઉડ નથી એવું કહે છે। તો જોઈએ આપણે મોબાઈલ અલાઉડ હશે તો પાછી આપણે લઈ જશું, પણ અહીંયા બતાવે છે કે મોબાઈલ અલાઉડ નથી। તો મિત્રો આપણે જાય છે અત્યારે ભોજનાલય તરફ ભોજન લેવા પ્રસાદી। મંદિરના અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે અંદર મંદિરમાં તમને કૃષ્ણ ભગવાનના દર્શન નહીં થાય, પણ અમે ફોટો લગાડી દઈશું, તમે ફોટોમાં દર્શન કરી લેજો। તો આપણે પાછા અમને જાય છે અહીંથી ભોજનાલય તરફ। હા, બેટ દ્વારિકાનો મંદિરનો પ્રમુખ દ્વાર છે, મુખ્ય દ્વાર। અહીંથી અંદર જતા જ કૃષ્ણ ભગવાનનું તમને દર્શન થશે। આ મેઇન દ્વાર છે।
આ જો આ મેઇન દ્વાર છે। તો મિત્રો આપણે અહીંથી હવે જઈએ છીએ ભોજનાલય તરફ ભોજન લેવા। તો જોઈએ ભોજન પ્રસાદીમાં શું છે। અહીંથી નીકળી છે ને અત્યારે 1 વાગી ગયો છે એટલે 1 વાગે અંદર દર્શન બંધ થઈ જાય છે। 12:30 વાગ્યા છે અત્યારે પણ 1 વાગે દર્શન બંધ થઈ જાય છે એટલે લાઈન હમણાં ખાલી થઈ ગઈ છે અહીંથી। તો આ બેટ દ્વારિકા જે છે એ કૃષ્ણ ભગવાનનું રેસિડેન્સ છે ઘર ને આપણે પહેલેથી દ્વારકા મંદિરે ગયા હતા એ કૃષ્ણ ભગવાનની ઓફિસ છે ત્યાંથી કાર્યાલય ચલાવતા હતા અને અહીંયા છે પ્રસાદી ગ્રહ। તો જોઈએ પ્રસાદીમાં શું છે। મિત્રો આપણે આવી ગયા છીએ હવે પ્રસાદી ગૃહમાં। તો અહીંયા તમે જોઈ શકો છો બધા પ્રસાદી લઈ રહ્યા છે। તો જોઈએ બેટ દ્વારિકામાં અહીંયા પ્રસાદીમાં શું છે તો બતાડીએ તમને અંદર આ પ્રસાદી છે। તો મિત્રો જોઈએ પ્રસાદીમાં શું છે। દાળ છે, શાક છે, થોડી દાળ નાખી બસ, શાક છે, રીંગણા બટાકાનું મિક્સ વેજીટેબલ છે ને અહીંયા આપણે શું છે ગાંઠિયા થોડા નાખો છીપડી પણ છે બસ। પ્રસાદી શીરો છે ને રોટલી છે પ્રસાદીમાં રોટલી। જય દ્વારિકાધીશ। થોડાક નાખો બસ। જય દ્વારિકાધીશ જય દ્વારિકા। હેડો હાલો આપણે અહીંયા બેસી જઈએ। આવો અહીંયા બેસવાનું છે। મિત્રો આપણે હવે જઈએ છીએ અહીંયા આવી ગયા છે સમુદ્ર દ્વારકામાં। તો હાલો તમને સમુદ્રના દર્શન કરાવીએ। બહુ વિશાળ સમુદ્ર છે દ્વારકાનું। તો ચાલો આપણે સમુદ્રના અહીંયા મસ્ત મસ્ત દૃશ્ય ક્લિક કરીએ। તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। આપણે તમને સોનાની દ્વારિકા પછી અહીંયા સમુદ્રના દર્શન કરાવીએ। તો પહેલે તો જ્યારે હમણાં તો બ્રિજ બની ગયું છે આ મોટું એના પરથી જાય છે લોકો પણ જ્યારે બ્રિજ નહોતું ત્યારે બધા સમુદ્રમાં ફેરીથી અહીંયા આવતા દ્વારકાથી બેટ દ્વારિકા। તો અહીંયાથી બોટમાં આવતા। હમણાં તો બોટની ફેરીઓ બંધ છે એટલે લોકો આવતા નથી વધારે ફેરીથી। સમુદ્ર જેવું છે। હાલો તો મિત્રો જો અહીંયા બોટ છે ને સમુદ્ર છે મસ્ત મજાનું લીલું સમુદ્ર। બોટ છે બોટની ફેરી પણ ચાલે છે યાત્રીઓ માટે। આ રાત્રિઓ માટે અહીંયા ફેરી છે। લીલું એવું મજાનું સમુદ્ર છે। हाँ ये बोट में बैठो इधर खाली हाथ लगा के थोड़ा हल्का सा फेंका जैसे करो ओ तेज